સાચે જ સરકાર કહે છે કે અમે ખેડૂતોની સરકાર છે, તો સરકાર લાગે છે? બતાવી દીધા ભાઈ. મોદી સરકાર દિલ્હીથી કહે છે કે અમે 2,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખીએ. 2,000 આપે, બીજે કેટલા કાઢી લઈએ એ ખબર છે? પોસાય છે ખેતી? નથી પોસાતું. નરેન્દ્રભાઈ ત્યાં બેસીને એવું કહે છે કે 2022માં ખેડૂતોની આવક બમણી થઈ ગઈ છે. ખર્ચા બમણા થઈ જાય એની વાત એ મોટા નથી. સોનું નથી લેવાતું મારાથી, મારે છોકરો પરણાવવો, આથી તો મરી જવું બરોબર છે. અમે 65 દિવસ ત્યાં મગફળી સરકારમાં વેચેલી છે, હજી પણ પૈસા જમા નથી થયા. પૂછીએ તો એવું કહે છે કે પેન્ડિંગ પેમેન્ટ પડ્યા છે. અમારા ગામમાં પીવા લાયક પાણી પણ નથી આવતું. કોડવાવ ગામમાં ક્યાં કારણોસર આ બધા છૂટાય ને એ ખબર નથી પડતી. બાકી નારાજગી તો દરેકના ઘરમાં છે. પટ્ટાવાળાનું ઘર જોઈ આવવાનું, 20 વીઘા ખેડૂતનું ઘર જોઈ આવવાનું, એટલે તમને આખી ખબર પડી જાય. એ પહેલા જમાનાની વાત ગઈ, સમજી ગયા ત્યારે ભાવ હારા હતા, સોનું અને મગફળી હારે આપતા હતા. અત્યારે ક્યાં સોનું પૂછ્યું, કેમ લેવું બધાય? ભાજપ 30 વર્ષ થયા, 30 વર્ષ છે ભાઈ. ભાજપ 30 વર્ષ બરાબર. 3 કામ એના ખેડૂત માટે હારા બતાવી દો મને. નરેન્દ્રભાઈ તો દિલ્હીમાં બેસીને કહે છે કે મારો ખેડૂત સમૃદ્ધ થાય છે. હાવ ગપ્પા છે. એના વિશ્વમાં ખોટા બોલો વડાપ્રધાન હોય તો આપણો વડાપ્રધાન. ખેડૂતોની મુશ્કેલી અને મુશ્કેલીનું પાર નથી. સરકાર ભલે દાવો કરતી હોય કે ખેડૂતોની સરકાર છે, પણ અત્યાર સુધીના આપણા અનુભવો એવા રહ્યા છે કે ખેડૂતો કહેતા હોય છે કે સરકાર ખેડૂતોનું નથી વિચારતી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રની પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આપણે માણાવદર વિધાનસભામાં પહોંચ્યા છીએ અને આપણી સાથે સ્થાનિક ખેડૂતો છે. શું નામ છે આપનું? લાખાભાઈ. ખેતી છે આપનું? હા, કેટલા વીઘા જમીન છે? 5 વીઘા. ખેતી સરકાર કહે છે કે અમે ખેડૂતોના હિત રક્ષક છીએ, તો સાચે જ સરકાર કહે છે કે અમે ખેડૂતોની સરકાર છે, તો સરકાર લાગે છે? બતાવી દીધા ભાઈ. કેવી રીતે? આ બધી ખાતર બિયારણ બધા મોંઘા, દવા મોંઘી, એમાં પછી અટાણે જરૂર પડે તો મજૂર કઈ કઈ વધતું નથી. આ મોદી સરકાર દિલ્હીથી કહે છે કે અમે 2,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખીએ. 2,000 આપે, બીજે કેટલા કાઢી લઈએ એ ખબર છે? અમને તો કેવી રીતે? અમે તો શહેરના લોકો, તમે કહો. બીજે બધે અમે જે વસ્તુ લઈએ એમાં વધારો આવી જાય, એટલે એ તો એમાંથી પાછું તારણ કાઢી લે એમાંથી. આ તો દેખાડવા પૂરતા છે. તમે પણ હવે બીજું તો હું સરકારનું કહું. ના, એટલા માટે જ આવ્યા છીએ. ભૂપેન્દ્ર પટેલ છે સીએમ, એ કહે છે કે અમે મૃદુ અને મક્કમ છીએ, ખેડૂતો માટે આટલી બધી સહાયો આપીએ છીએ. એ આપે જ, એ લેતા હોય ને, સગવડ વાળા લે, કોઈ લેતા હોય. ખેડૂતોને કઈ નથી મળતું નથી. અમે તો બેકાર છે, મજૂરી ભેરી કરવી પડે. તમે કહો, શું નામ છે આપનું? મારું નામ કાંતિભાઈ. અહીંયા સ્થાનિક રહેવાસી છો? કોડવાવ. અચ્છા, કોળવા. તો ખેતી તમે બી કરો છો? ખેતી કરીએ. અચ્છા, કેટલા વીઘા જમીન છે? ભેગા નથી, ભાગ્યા રાખીએ. અચ્છા, ભાગ્ય રાખીને કરો છો. પોસાય છે ખેતી? નથી પોસાતું. ખેતી પોસાતી નથી તો કેમ કરો છો? પણ તો શું કરવું, મજબૂરી છે. અચ્છા, પહેલા જમાનામાં એવું હતું કે ઉત્તમ ખેતી કહેવાતી, અત્યારે શું કહેવાય છે? અટાણે નકામી કહેવાય આવ ખેતી. ખેતીને અમે કાંઈ છે જ નહીં. હમ. જેટલું વાવીએ એથી 3 ગણું લઈ થઈ જાય, પણ ભાવ કાંઈ આવતા નથી. બધોય ખર્ચો મજૂરીમાં, ખેતી કામમાં, બધે દવામાં, ખાતરમાં, બધી મોંઘવારી છે. વાંહે કાંઈ વધતું નથી. તો સરકાર કહે છે કે તમને ફાયદો કરાવીએ છે, પાક વીમા કે એક બધી વસ્તુ કંઈક મળે છે તમને લોકો? એ મળે છે અમુકને, ને અમુકને કંઈ મળતું નથી. ઓનલાઈન કરવાનું ક્યાંક કરી હોય તો ક્યાંક તમારી થઈ નથી ને તમારું ખેતર વાં છે ને હવે આમ છે ને. અચ્છા, આપતા નથી ટૂંકમાં? આપતા નથી. નરેન્દ્રભાઈ ત્યાં બેસીને એવું કહે છે કે 2022માં ખેડૂતોની આવક બમણી થઈ ગઈ છે. બમણી કાંઈ થઈ નથી. એ નહીં ભાવ છે, ખર્ચા વધ્યા, ખર્ચા બમણા થઈ ગયા એની વાત એ મુદ્દાની છે. હું ખેતી ભાડા, દવા, ખાતરના ખર્ચા બમણા થઈ ગયા. આવક 0 ને 0 છે. કાકા, તમે કહો છો કે ખર્ચા બમણા થયા છે, તમે કહો છો આટલી બધી સમસ્યા છે, તમને ખબર પડતી હોય તો જે લોકો દિલ્હી કે ગાંધીનગર બેઠા છે એ લોકોને ખબર નહીં પડતી હોય? એને શું ખબર પડે? એ ક્યાંય કોઈ ખેતી કરવા જાય છે? ભાઈ, મારે છોકરો પરણાવવો, એ ખેતી કરવા નથી જતો. થાતું મારાથી. શું કહો છો? સોનું નથી લેવાતું મારાથી, મારે છોકરો પરણાવવો. પણ બીજું હું હવે આમાં કેમ પરણાવવું, એમને રહેવાનો છે. કેમ પણ કેમ નથી આમાં પણ? સોનાનો ભાવ તો જો, અમારે કેમ લેવું, અમારે વ્યવહાર પરપણે સડાવવું પડે ને, એટલે અમારાથી બનતું નથી. અમારે તો અટાણીની વાતું જ આવવા દો.
આથી તો મરી જવું બરોબર છે. બીજા પણ ખાતા, શું નામ છે દાદા આપનું? માલદે આપણી સાથે બીજા પણ સ્થાનિક આગેવાનો છે. શું નામ છે આપ? રામસિંહભાઈ ખોડભાઈ. રામસિંહભાઈ, જે રીતે સરકાર દાવો કરતી હોય ઘણી વખત ખેડૂતોને લઈને ખાસ કરીને, તો ખેડૂતોમાં શું માહોલ છે અત્યારે કે ભાઈ સરકાર તરફથી મળતી રાહત પૂરતી છે, નથી પૂરતી, શું કરવું જોઈએ? ખેડૂતોમાં અત્યારે ખૂબ જ નારાજગી છે કે પોષણક્ષમ ભાવ નથી મળતા, રાસાયણિક ખાતરની અછત હોય છે, જ્યારે જરૂર હોય ત્યારે યુરિયા ડીએપી મળતું નથી અને ભાવ પણ નથી મળતા. બીજો મુદ્દો, ગઈ દિવાળી ઉપર જે માવઠું હતું ત્યારે બધા જ મંત્રીઓ સર્વે માટે ગયા હતા અને અમુક મંત્રીઓ તો ખેતર સુધી પહોંચ્યા પણ નહોતા અને ગંધ આવતી હતી ખેતરમાં જવા માટે પણ. અને ત્યારે બધા જ મંત્રીઓની એક જ વાત હતી કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના ગુજરાતમાં ફરી ચાલુ કરવામાં આવે. પણ અફસોસની વાત છે કે આ શિયાળુ સત્ર અત્યારે ચાલુ છે ત્યારે પાક વીમાની વાત કોઈ નથી કરતું, સિવાય કે ગોપાલભાઈ, હેમંતભાઈ, આમ આદમી પાર્ટી છે એ હજી વાત કરે છે. બાકી 156 ભારતીય જનતા પાર્ટીના એક પણ ધારાસભ્ય પાક વીમો ભૂલી ગયા છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના અન્ય રાજ્યોમાં છે તો ગુજરાતમાં નથી. અને એવી જ રીતે ખેડૂતોને અનેક બીજા મુદ્દાઓ છે કે સૌથી મુદ્દો જો અત્યારે હોય ને તો ખેડૂતો માટે છૂટા જે સાંઢ રખડે છે એ ખેડૂતોના ખેતરમાં ખૂબ નુકસાન કરે છે, ગામમાં પણ નુકસાન કરે. દરેક ગામની અંદર આજે ધણખૂટો રખડે છે. નાના બાળકો, મોટી ઉંમરના વૃદ્ધો એ ગામમાંથી પસાર પણ નથી થઈ શકતા. આ તકલીફ છે ગામડાઓની. પણ આ લોકો તો કહેતા હતા ને કે ગઈ વખતે કે અમે લોકો અલગથી ગૌશાળા ગામોમાં બનાવીશું, જેથી આવા પશુઓને ત્યાં ભેગા કરીશું, બધું વાયદો કર્યો હતો ને? ના, ખાલી એના મળતિયાઓને લાભ કરવા માટે આવી બધી યોજનાઓ નીકળતી હોય છે. હકીકતમાં ગામડામાં તમે જુઓ તો બળદ, ગાય, પશુઓ જે છે એ દુઃખી છે અને એની સાથે સાથે ખેડૂત પણ દુઃખી છે. ગાંધીનગરમાં બેસીને આ લોકો કહે છે કે અમે સર્વે કરી દીધું, 10,000 કરોડ રૂપિયા છે ખેડૂતોને સહાય આપી છે, તો સહાય પહોંચી છે ખરી? ના, એ સહાય આવી છે 22,000ની આસપાસ એક ખેડૂતને મળી છે. 22,000માં બિયારણ પણ ન થાય એટલી સહાય કંઈ ઇનફ નથી. આવકની વાતો કરતા હોય છે કે ભાઈ ખેડૂતોની આવક વધી છે, તો વધી છે ખેડૂતોની આવક? ના, નથી વધી, કારણ કે ભાવ જ નથી વધ્યા. સામે રાસાયણિક ખાતરો છે, પેસ્ટિસાઇડ દવા છે, એના ભાવ ડબલ થઈ ગયા. 2014-15ની આસપાસ તમે ગણો તો ત્યારે જે ભાવ મળતા એ ખેડૂતોને આજે ભાવ એ જ ભાવ છે. એની સામે મજૂરી અને બીજો ખર્ચ ડબલ થઈ ગયો, એટલે આવક કેમ વધે? લોકલ માણાવદરની વાત કરીએ તો શું સમસ્યા નડે છે ખેડૂતોની? મારું નામ જયદીપભાઈ નંદણીયા છે. અમે 65 દિવસથી મગફળી સરકારમાં વેચેલી છે, હજી પણ પૈસા જમા નથી થયા. પૂછીએ તો એવું કહે છે કે પેન્ડિંગ પેમેન્ટ પડ્યા છે. એનો કોઈ જવાબ નથી આપતો. 65 દિવસ થઈ ગયા, પૈસા જમા નથી થયા મંડવીના. તો પાછી આ લોકો વાતું કરે કે અમે તુવેરની ખરીદી કરીએ, ચણાની કરીએ, તો પૈસા નથી આપતા તો ખરીદી શેની કરવી? તો પૈસા માલ વેચીને ત્યારે બજારમાં 29,000માં વેચી, અત્યારે 31,000 એમનો ભાવ છે, તો પૈસા નથી આવે તો શું કરવાનું? અમારા ગામમાં પીવાલાયક પાણી પણ નથી આવતું. કોડવાવ ગામમાં પીવાલાયક પાણી પણ નથી આવતું. અમારા ગામમાં નાનું વરણ બધું ફિલ્ટરનું પાણી પીએ છે સાહેબ. ઘણી વાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય નિર્ણય નથી આવતો. પણ આ લોકો તો એવી વાતો કરતા હોય છે કે અમે ખેડૂતોની સરકાર છીએ, ગામડાઓની સરકાર છે, વાતો કરે છે ખેડૂતોની સરકાર છે એવું. પણ ખેડૂતોની સરકાર હોય તો મગફળીના પૈસા એવું કે 10 દિવસમાં નાખી દે છે. ઘણા વિસ્તારમાં નાખી દીધા છે, એવું નથી. અમારા તાલુકામાં પૈસા નથી પડ્યા, 65 દિવસ થઈ ગયા તો ખેડૂતોના. શું કહે છે જ્યારે તમે પૂછો છો? પૂછવા જાય તો એવું કે છે પેન્ડિંગ પડ્યા છે. એટલે શેના પેન્ડિંગ? ઉપરથી અપ્રૂવ આવશે તો પડી જશે, બીજો કોઈ જવાબ જ નહીં. તો પછી તમારા લોકોને તો પછી પૈસા જે વાવો અને એના પૈસા જ ના હોય તો પછી ઘર ચલાવવું કેવી રીતે? તો સાહેબ ઉછીના લઈને કરવું પડે ને, એમાં તો ના ચાલે. આપણે માલ વેચી દીધો સરકારને, પૈસા ના આપે ત્યાં સુધી આપણે શું કરી લઈએ લોકોનું? આ મુદ્દે અહીંયાના ધારાસભ્ય છે તમારા અરવિંદ લાડાણી કે બીજા આગેવાનો, તમારા સાંસદો, એ લોકો કંઈ કહે છે? એ લોકો એવું કે ઉપર રજૂઆત કરશું. તમારે જિલ્લા પંચાયતમાં ભાજપ હોય, ગ્રામ પંચાયતમાં ભાજપ હોય, તાલુકામાં ભાજપ હોય, બધા 5 એન્જિન આ બધા વાતો કરતા હોય છે. તો 5 એન્જિનમાંથી એક એન્જિન નથી ચાલતું આ મુદ્દે? સાહેબ, નો ચાલતું હોય તો 65 દિવસે પૈસા જમા ના થયા ને, 5 એન્જિન ચાલતા હોય તો પૈસા જમા થઈ જાય ને. તો શું માહોલ છે અત્યારે? લોકોમાં નારાજગી છે? લોકોની નારાજગી છે. તાલુકા પંચાયતમાં રિઝલ્ટ બતાવશે. આપણા બીજા આગેવાન પણ છે આપણી સાથે, એમની સાથે પણ વાત કરીશું. ભાઈ રમેશભાઈ, ખેડૂતોની મુખ્ય સમસ્યાની તો વાત આપણે જાણી, પણ
કહે છે કે ભાઈ ભાવો અમને નથી મળતા, એમએસપી નથી, જે વાતો કહે છે એ નથી મળતું, તો પછી ખેડૂતો કરશે શું પછી આવી રીતે? ખેડૂતો પહેલેથી હમણાં હેરાન છે. અટાણે ખેડૂતના ખેતરમાંથી લાઈનો નીકળે. અમારું ગામ દેશિંગા શેઠ જેતપુરથી ભાદરમાં જાય એમ હતી જે કેમિકલ વાળી લાઈન, એ અમારા દેશિંગાના ખેતરો વચ્ચે ખેડૂતના ખેતરમાં નાખી અને હેરાન કરે. અટાણે કોઈનું કોઈ સાંભળતું નથી ક્યાંય જાય તો. એ કેમિકલ વાળી લાઈન અમે માગણી કરી કે આ લાઈનનો સર્વે કોણ કરી ગયા, આ લાઈન કેટલી પહોળી થાય, કેટલી ઊંડી નખાય, આ લાઈન તૂટા કેડી જવાબદારી કીને અમારે જાવું કીના પા કોઈ કાન દેતું નથી. આ સરકારમાં કોઈ એમ નથી કહેતું કે આ તમારે લાઈન તૂટા કેડી તમારે અહીં જવાનું, કોઈ જવાબ નથી દેતું. અમારે સર્વે કરવા આવ્યો, અમારું ગામ છે દેશિંગા ને સેલ ફરી વળે, એક દેશમાં સેલ ફરી વળે. તો સર્વે કરી ગયા તો ગ્રામ સેવકીને અમને જવાબ આપ્યો હતો કે જે ખેતરમાં પાણી ભર્યું ને એમાં નુકસાની નથી. પાણી ભર્યું એમાં નુકસાની નથી તો નુકસાની ગણવી કીમાં એને દેવું નથી ને અમારે ધરા ટાંગા ભરાવે એવું કામકાજ છે. રૂમ કે ડબલ આવક, ડબલ કેવાની આવક, મોંઘવારી વધતી જાય. મજૂરી 500-600 રૂપિયા થઈ ગઈ, દાળીએ જાય ને 500-600 રૂપિયા મજૂરી થઈ ગઈ, ખાતરના 3 ગણા ભાવ થઈ ગયા. અમે કપાના તો સાંભળે તેદીના 1400 ને 1500 ચાલે, માંડવી એમની હાલે. અને જ્યાં અમે ક્યાંય અમારે જે આ ગામમાં સર્વે કરી ગયા હતા 15 નામ નહોતા આવ્યા, એ માણાવદર ગયા, જુનાગઢ ગયા, કઈ એક ઓફિસમાં કાન ન દીધો કે અમારામાં આ આવે, આ મુદ્દો અમારામાં આવે. એમ કોઈ એકે અધિકારી ન કીધું કે આ મુદ્દો અમારા પાસે આવે. ઓલી બારી જાઓ ધકેલા જાય. ખેડૂત બિચારો શું કરે? છેલ્લે કંટાળીને આવતા રહ્યા. આ તો પાછું માવઠું થયું ને એમાં થોડી ઘણી સહાય આવી, એમાં એનું નામ આવ્યો ને કઈ તો ઉમય રહી જાત. ઉભો મોલે તમારી વહી ગઈ હતી, સેલ ભરી ગઈ. નવરાત્રી ઉપર ઉભો પાક વયો ગયો હતો તો કે એમાં પાણી ભર્યું ને સર્વે નુકસાનીમાં ના આવે. આવા જવાબ દે આ સરકાર. દરેક એટલે આ સરકારમાં ખેડૂતો સુખી નથી, ટૂંકમાં દરેક ખેડૂત નારાજ છે. પણ કેમ સરકાર આવે એ નથી ખબર પડતી, કયા કારણોસર આ બધા છૂટાય ને એ ખબર નથી પડતી. બાકી નારાજગી તો દરેકના ઘરમાં છે. હેરાન કરી નાખ્યા સરકારી. તો એક મુદ્દો છે વિપક્ષમાં બેસવા માટે આમ આદમીનો. આપણી સાથે બીજા વડીલ પણ છે, શું કહેશો દાદા? તમારે એક જ જોવાનું છે, પટ્ટાવાળાનું ઘર જોઈ આવવાનું, 20 વીઘા ખેડૂતનું ઘર જોઈ આવવાનું, એટલે તમને આખી ખબર પડી જાય. સમજી ગયા? એમાં કાંઈ તમારે બીજું જોવાનું નથી. પટ્ટાવાળા એટલે છેલ્લી નોકરી કહેવાય ને, એનું ઘર, એનું કુટુંબ જોઈ આવજો, અને ખેડૂતનું 20 વીઘાના ખેડૂતનું ઘર જોઈ આવજો, એટલે તમને ખ્યાલ આવી ગયા કે કોણ સમૃદ્ધ છે એમ. કેમ એવું લાગે છે કે પહેલા જમાનામાં કહેવાતું હતું ખેતી ઉત્તમ છે? એ પેલા જમાનાની વાત ગઈ. સમજી ગયા? ત્યારે ભાવ હારા હતા, સોનું અને મગફળી હારે હાલતા હતા. અત્યારે ક્યાં સોનું પૂગ્યું, કેમ લેવું બધા? ને 5 ખાંડી માંડવી વેચે ને ત્યાં 1 તોલું આવે, ત્યાં 1 ખાંડી 1 તોલું આવતું હતું. એના માટે કોને જવાબદાર ગણો છો દાદા? સરકારની જ કહેવાય ને. કાંઈ બેલેન્સ નથી રહ્યું. ખાતર છે ને પોટાશ 2014માં 300 નો આવતો હતો, અત્યારે 1800 રૂપિયા ભાવ છે, 6 ગણો ભાવ છે. 6000 આપે એમ કહો ને તમે, એક ખેડૂત 6 ઠેલી લે ને એટલે 6000 ને 4 ઠેલી લે તો આજ પૂરું થઈ જાય. સમજી ગયા? ગેસનો બાટલો 300માં આવતો હતો, 350માં. ત્યાં બહુ માથા ઉપર ચડાવીને હાલતા હતા ભાજપ વાળા. અત્યારે કેટલા છે? 1000 રૂપિયા. એટલે એને મોંઘવારીમાં કઈ બાકી નથી રાખ્યું. અને ખેડૂતનો ભાવ ન્યા છે. મગફળીમાં 5000 વધ્યા છે, એથી વધારે નથી કઈ. તો દાદા શું? અને 30 વર્ષ આલી ભાજપ 30 વર્ષ, 30 વર્ષ છે ભાજપ, 30 વર્ષ બરોબર. 3 કામ એના ખેડૂત માટે સારા બતાવી દો મને. 3 જ કામ બતાવી દો કે ગામડા માટે સારા કામ કર્યા હોય. પણ એ લોકો એવું છે, અમે વિકાસ કર્યો, અમે રોડ બનાવ્યો, અમે આ કર્યું, પાણી રોડ તો બાપદાદાના વખતનો છે, આજકાલનો નહીં. એને રિપેરિંગ જ કર્યા. અમારે 70 વર્ષ ત્યાં રોડ છે. સમજાય? ત્યાં કઈ ખાલી રિપેર, હજી તમે આવો તો રિપેરિંગ નથી ઓળખો. એટલે રોડ બનાવ્યાથી રિપેરિંગ જ કરે, તે બનાવ્યા નથી ક્યાંય.
સમજી ગયા. તો કે સ્કૂલ બનાયા, હોસ્પિટલ બનાવી, વાત નથી. સ્કૂલ બનાયા, અમારા હોસ્પિટલ. ગામમાં હોસ્પિટલ હતી, પાછી 2 વર્ષે થઈ છે, 20 વર્ષ બંધ રહી. હોસ્પિટલ વગરનું ગામ રહ્યું. હમણાં 2 વર્ષ ત્યાં પાછી બનાવી. અને માધ્યમિક સ્કૂલો ક્યાં ગામડામાં છે? બધે બંધ. કારણ કે એને બંધ જ કહો, પગાર જ નથી દેવા કોઈને. મજા એને એકલાઓને જ કરવી છે, બીજા કોઈને લેવા નથી દેવી. નરેન્દ્રભાઈ તો દિલ્હીમાં બેસીને કહે છે કે મારો ખેડૂત સમૃદ્ધ થાય છે. હાવ ગપ્પા હે. એના વિશ્વમાં ખોટા બોલો વડાપ્રધાન હોય તો આપણો વડાપ્રધાન સમજ્યા. નકરા ગપ્પા જ મારવાના. એક તમને એનું ઉદાહરણ આપી દઉં. આપણે સુરતની અંદર ઓલું પૂર પાણી આવ્યું હતું ને, ત્યારે એને એવી જાહેરાત કરી કે ઓલા હવે ડેમના પાટિયા ખોલ્યા ને એટલે પાણી વધારે આવી ગયું. એટલે પત્રકારે એને કીધું કે એ ડેમમાં પાટિયા જ નથી, એમને જ છે. એટલે એને મન પડે ઈ બોલી જવાનું. પછી ઓલાને પૂછ્યું કે એમાં છે પાટિયા? કે ના ના નથી કે. આ ટીવી ઉપર આવતું હતું ને ટીવીમાં તો છે ને ભાઈ ભાજપ સિવાય કોઈનું આપતા નથી. હા, ચેનલો બધી ખરીદે છે. કોઈ ચેનલ પર વિશ્વાસ નથી તમને? મેં તો કોઈ દી મોદીને મત જ નથી દીધો. આ ગમે એમ બોલે ને એ માણસને મત થોડોક દેવાય. મેં કોઈ ક્યારેય નથી. આપણે ભાજપમાં હતા પણ કેશુ બાપા અને બાજપાઈ હતા ને ત્યારે. એ પછી નથી આપણે કોઈ દીધી. સ્વાભાવિક છે કે જે રીતે અહીંયા ખેડૂતો પરેશાન છે, લોકો પરેશાન છે, એમને સ્પષ્ટપણે લાગે છે કે ભાજપ ભલે 30 વર્ષથી હોય પણ વિકાસના નામે મીંડું છે. સહયોગી સંદીપ સાથે અનિલ પટેલ, માણાવદર.